રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। ચોમાસાને લઈને મનપાએ તૈયારીની સમીક્ષાઓ કરી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સમીક્ષા કરી। ત્યારે રાજકોટની અંદર ચોમાસાને લઈને મનપાની તૈયારીની સમીક્ષા કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા સમીક્ષા કરવામાં આવી છે। સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે। સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। વોકળા સફાઈ હોર્ડિંગ બોર્ડની સુરક્ષાને લઈને સમીક્ષા કરવામાં આવી છે। બોપલ જે પ્રમાણે વોકળા સફાઈની વાત કરવામાં આવી રહી છે, રાજકોટની અંદર જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, હોર્ડિંગ્સને લઈને જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, આ સાથે જ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને જે અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો, આ અહેવાલને બાદ અસર જે જોવા મળી છે, ચોમાસાને લઈને મનપા દ્વારા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી સંદર્ભની અંદર ખાસ કરીને ડ્રેનેજ, વોકળા, સફાઈ સંલગ્ન તમામ કામગીરીઓ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં ચાલુ છે। ખાસ કરીને આપનો જે પ્રશ્ન છે હોર્ડિંગનો, ગત છેલ્લે જ્યારે વરસાદ અને વાવાઝોડું આવ્યું ત્યારે રેસ્કો ઝિંગ રોડ ઉપર જે એક હોર્ડિંગ પડી ગયું હતું, સમયાંતરે દરેક જે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના જેટલા હોર્ડિંગ બોર્ડના જે એજન્સીને કામ આપવામાં આવ્યું અને અમારા જે વિભાગની જે ટીમ છે એના દ્વારા સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ માટે પણ અમે લોકોને સૂચના આપીને આગળના દિવસોમાં આ પ્રકારની કોઈ પણ જાતની દુર્ઘટના ન બને એના માટે અમે લોકો આ એજન્સીઓને સૂચના પણ અમારા દ્વારા આપવામાં